લોકસભાની ચૂંટણીને લઈને ભાજપે પ્રચંડ પ્રચાર શરૂ કર્યો છે ત્યારે અમદાવાદ પશ્ચિમના ભાજપના ઉમેદવાર કિરીટ સોલંકી દ્વારા વિવિધ વિસ્તારોમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે। રાયપુર દરવાજાથી રોડ શોની શરૂઆત કરવામાં આવી, જેમાં મનોજ જોશીએ પણ હાજરી આપી। ઉમેદવાર કિરીટ સોલંકીના પ્રચારમાં તેઓ જોડાયા। ખાડિયા રોડ શોની પૂર્ણાહુતિ થઈ। મહત્વનું છે કે હવે ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ઉમેદવારો પ્રચાર પ્રસાર કરવામાં એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। લોકસભાની ચૂંટણીમાં હવે અભિનેતાઓ પણ મેદાને ઉતર્યા છે ત્યારે મનોજ જોશી કે તેઓ ફિલ્મ અભિનેતા છે, તેઓ કિરીટસિંહ સોલંકી છે, અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર તેમના પ્રચારમાં રોડ શો કરી રહ્યા છે। મનોજભાઈ, શું કહેશો, આજે જે પ્રચાર કરી રહ્યા છો કિરીટભાઈ વિશે, શું ગુજરાતનું ચિત્ર જોવો છો? ગુજરાતમાં બહુ અદ્ભુત ચિત્ર છે। ભારતીય જનતા પાર્ટીની મજબૂત લહેર છે 2014ની જેમ જ એટલી જ સમૃદ્ધ। અને હું કિરીટભાઈ સોલંકીના પ્રચારાર્થે અહીંયા આવ્યો છું અમદાવાદ પશ્ચિમમાં। મારે એટલું જ કહેવું છે અને હું એટલું જ આવાહન કરવા આવ્યો છું કે કિરીટભાઈ તો વિજય નિશ્ચિત છે, એમનો વિજય। અને ગત વખતે જેટલું બહુમત મળ્યું હતું એના કરતાં બમણું બહુમત એમને મળે એ આવાહન કરવા આવ્યો છું। અને સામેવાળાનું ડિપોઝિટ જપ્ત થાય એ આવાહન કરવા આવ્યો છું। એટલે એમનો વિજય નિશ્ચિત છે અને ગુજરાતની 26 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીની પકડ બહુ મજબૂત છે અને 26 કમળ સંસદમાં જશે। નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબૂત કરવા માટે પુનઃ એકવાર નરેન્દ્ર મોદી આ દેશના ભારતના વડાપ્રધાન પદે સ્થાપિત થશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। શું મંત્ર, શું લોકસભાની સીટ માટે? રાષ્ટ્ર સર્વોપરી છે, રાષ્ટ્ર છે, રાષ્ટ્ર સુરક્ષિત હશે તો આપણે વ્યક્તિ, આપણે નાગરિકો સુરક્ષિત હશું। અને એ જ મંત્ર લઈ ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈ મોદી આજે 5 વર્ષથી જે લોકોપયોગી સેવાઓ છે જે કરી છે એ પ્રજા જાણીને છે। આ 60, 65 વર્ષથી બેસતા હતા અને અત્યારે જે જુઠ્ઠાણો ચલાવી રહ્યા છે એ લોકોને ખબર છે। આ માણસ ગઈકાલે શું બોલ્યો હતો ને આજે શું બોલે છે, એ શું આંકડા બોલ્યો તો કાલે અને આજે શું બોલે છે। હા, ગજની કરતા બદતર તો એની યાદદાસ્ત છે। પ્રતિસાદ મળ્યો છે, જે લોકોનો પ્રેમ મળી રહ્યો છે, જે લોકોનો આશીર્વાદ મળી રહ્યો છે, મને એવું લાગે છે કે આ વખતની મારી લીડ 4 લાખ, 4.5 લાખ કે એના કરતાં પણ વધે। અને જ્યારે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ અહીંયા ગાંધીનગરથી શ્રી અમિતભાઈ શાહ ચૂંટણી લડી રહ્યા છે, લોકોમાં, કાર્યકરોમાં એક ઉત્સાહ છે, એક ઉર્જા છે। મને લાગે છે કે ગઈ વખતે અમે 26 બેઠક જીત્યા હતા, આ વખતે પણ જીતીશું, પણ તેમાં ફરક એટલો હશે કે એમાં દરેક બેઠકમાં લીડમાં અનેક ગણો વધારો હશે। ભાગ લીધો છે, એક આશાવાદ વ્યક્ત કર્યો છે કે ચોક્કસથી જે લીડથી ભારતીય જનતા પાર્ટી ગઈ વખતે જે ઉમેદવારો જીત્યા હતા તેનાથી વધારે લીડથી આ વખતે ઉમેદવારો જીતશે અને 26 બેઠકો પર ગુજરાતની કમળ ખીલશે। કેમેરામેન દિલાવર શેખ સાથે ઉમંગ રાવલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।